પૂજ્ય સંતે તિરુમાલાના શ્રી વેંકટેશ્વર ભગવાનને અર્પણ કર્યા ₹1.8 કરોડના સ્વર્ણ દાગીના। ગોકર્ણ પાર્થ ગાલી જીવોત્તમ મઠના પીઠાધીશ્વર શ્રીમદ વિદ્યાધીશ તીર્થ સ્વામીજીએ તિરુમાલા ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરને લગભગ ₹1.8 કરોડની કિંમતના સોનાના ઘરેણાં અર્પણ કર્યા છે। આ પવિત્ર અર્પણમાં સ્વર્ણ મુગટ અને પાદુકાઓનો સમાવેશ થાય છે, જે ભક્તોમાં અત્યંત આસ્થાનું પ્રતીક છે। સ્વામીજીએ તિરુમાલા તિરુપંતી દેવસ્થાનમના અધિકારીઓને આ કિંમતી દાગીના વિધિપૂર્વક સુપ્રત કર્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ધાર્મિક અર્પણનો મુખ્ય હેતુ ભગવાન વેંકટેશ્વરના ચરણોમાં શ્રદ્ધા અને ભક્તિ વ્યક્ત કરવાનું છે। શ્રીમદ વિદ્યાધીશ તીર્થ સ્વામીજીએ જણાવ્યું, ભગવાનની કૃપાથી જ આ શુભ કાર્ય શક્ય બન્યું છે અને અર્પણ દ્વારા તેઓ માત્ર પોતાની ભક્તિ જ નહીં, પરંતુ સમગ્ર મઠ અને તેના અનુયાયીઓની શ્રદ્ધા પણ પ્રદર્શિત કરી રહ્યા છે। આ દાન મઠની ધાર્મિક અને સામાજિક જવાબદારીઓનું પ્રતીક છે અને તે આધ્યાત્મિક ભાવનાને ઉજાગર કરે છે। આ અર્પણ અંગે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના અધિકારીઓએ સ્વામીજીનો આભાર વ્યક્ત કર્યો છે અને તેને એક મહાન ધાર્મિક કાર્ય ગણાવ્યું છે। આ પ્રકારના દાન મંદિરની સંપત્તિમાં વધારો કરવાની સાથે સાથે શ્રદ્ધાળુમાં ભક્તિભાવ અને વિશ્વાસ પણ દ્રઢ બનાવે છે। આ ઘટના ભારતીય સંસ્કૃતિ અને ધર્મમાં દાનનું મહત્વ દર્શાવે છે, જ્યાં ધાર્મિક સંસ્થાઓ સમાજને પ્રેરણા આપે છે।